તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। સિંગ તેલ, કપાસિયા અને પામ તેલના ભાવમાં વધારો થયો છે। એક મહિનામાં સિંગ તેલના ભાવમાં ડબ્બે 70 રૂપિયાનો વધારો થયો છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને આ તરફ જે ભાવ વધારો થયો છે, સિંગ તેલના ડબ્બાનો ભાવ 2435 થી 2485 રૂપિયા થયા છે। કપાસિયા તેલના ડબ્બામાં ધરખમ 110 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2270 થી 2320 રૂપિયા છે। પામ તેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે। પામ તેલના ડબ્બાનો ભાવ 1960 થી 1970 રૂપિયા થયો છે। ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, સતત તેલના ભાવ વધી રહ્યા છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, હાલના ભાવની વિગત જણાવશો। ચોક્કસ જ જ્યારે તહેવારો નજીક આવતા હોય છે ત્યારે ખાદ્ય તેલના ભાવ છે તે ઉચકાતા હોય છે। સિંગ તેલ, કપાસિયા તેલ અને પામ તેલ આનો તહેવારો દરમિયાન ઉપયોગ છે તે વધી જતો હોય છે ને એટલા માટે જ સિંગ તેલનો જે ડબ્બાનો ભાવ છે તે 2500 ની નજીક છે તે પહોંચ્યો છે। છેલ્લા એક મહિનાની અંદર સિંગ તેલના ડબ્બાનો ભાવ 70 રૂપિયા જેટલો વધ્યો છે, જ્યારે 2435 થી લઈ અને 2485 રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે। તો બીજી તરફ કપાસિયા તેલનો ડબ્બો છે તેની અંદર પણ એક મહિનામાં 110 રૂપિયા જેવો વધારો છે તે થયો છે। જે કપાસિયા તેલનો ડબ્બો છે તેના 2270 થી લઈને 2320 રૂપિયા પહોંચ્યો છે। સૌથી વધુ વપરાશ છે તે પામ તેલનો થતો હોય છે ને ફરસાણ ઉપયોગ બનાવવા માટે તેને આ પામ તેલનો ઉપયોગ થતો હોય છે। ભાવમાં તેની અંદર પણ 50 રૂપિયાનો વધારો છે તે થયો છે અને પામ તેલનો જે ડબ્બો છે તેનો ભાવ 1960 થી લઈને 1970 રૂપિયા પહોંચ્યો છે। એટલે કે તમામ જે ખાદ્ય તેલ છે તેના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે અને જે રીતના તહેવારો સમયે જ ખાદ્ય તેલના ભાવ વધી રહ્યા છે ત્યારે ક્યાંક ગૃહિણીઓ છે તેના બજેટને સીધી અસર છે તે પહોંચી હોય છે। બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ।